એમાંથી એટલા ડોડા નીકળ્યા છે। મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં અને બધાને સવારના જય શ્રી રામ। તો આપણે જે છે ને મતલબમાં વાડીએ જવાનું છે, આપણો વારો છે ને આજ વાડીનો છે અને આપણે છે ને મતલબમાં આજે હીરા ગામમાં જવાના છે, એની રજા રાખી છે અને આપણે છે ને આજે ખેતર જવાનું છે વાડીએ, પાણી વાળવાનું છે બાજરામાં અને કપાસમાં મતલબ બાજરો નાખ્યો છે ને એમાં પાણી વાળવાનું છે અને ગડપ વાઢવાની છે બળદુ માટે। તો આપણે બળદગાડી લઈને જવાનું છે, વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો। ચાલો આગળ મેળાવે તમને આપણા વઢિયારા છે, આ વઢિયારાને આપણે જોડીને જવાનું છે મતલબમાં। તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બાકી તો તમને મેળા આગળ હવે। ચાલો બાય બાય। મતલબમાં ગાડી બાડી છોડી નાખી છે અને વાડીએ પૂગી ગયા મતલબ। તો આપણે છે ને તે હવે પાણી વાળવાનું છે। જો આ બાજરો છે ને, બાજરો અને કપાસ બે મિક્સમાં છે, તો એમાં આપણે પાણી વાળવાનું છે અત્યારે। ઓલી સાઈડ ગદપ છે એવું લાગ્યું તો આ બળદાટવાડી વાઢવા જવાનું થાય। તો હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ચાલો આગળ મેળા હવે જવારની ઓલી સાઈડ છે, પછી જાય જોવા। મિત્રો ખેતરમાં આપણે પાણી વાળતા હતા, બધું હાલો ને થોડું ઘણું જોઈ લઈએ કેમ છે કેમ નહીં। આપણા ડોડાની વાત કરીએ તો યાર અહીંયા જો મકો કેમ બાકી છે, કાંઈ ઘટે, મકો એક નંબર છે મતલબમાં। ડોડા કેવા થયા છે જો, બાકી તો બીજો તો આપણે બાજરો છે આ બધામાં, મકાની હારું બેક જ છે મતલબ 8-9 છે। ખાવા પૂરતો રાખ્યો છે ને મકો એટલા માટે। પાણી આપણે જોવા આવ્યા, પાણી ક્યાં પીધું ક્યાં નહીં મને દેખાતું તો નથી હજી। આ રહ્યું આગળ છે, કપ્પામાં ઝીંડવા બહુ આવી ગયા જો આ બધા, પણ હજી ફૂલતા નથી, આ દેખાતા નથી તમને, કાળા કાળા છે। અહીંયા જો પાણી અહીંયા પૂગી ગયું છે આપણે। ચલો તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી રહેજો તમે, કેમ કે આપણા ભાઈ મોતીભાઈ અહીંયા આપણે ત્યાં પૂગી જશે। હાલે મોટી છે આપણે વહેણ જ રખડતા હોય, કંઈ નક્કી ન હોય કોના ભેગું જવું કોના ભેગું નહીં। મિત્રો બપોરના 12 વાગી જશે, આપણે છે ને ગદપ જોવા જવાનું વિચારીએ, મતલબમાં ગદપ જોઈએ કેવીક છે કેવીક નહીં, વાઢવાનું કહેતા હતા ઘરના, અત્યારે કેન્સલ થઈ છે। મકો આપણે છે ને પાડી નાખ્યો ડુકરાવે, હા જો આપણી ગદપ છે, વાઢી લીધી છે, આ પાછી થઈ ગઈ છે એટલી, ઓલી સાઈડની વાઢેલી છે મતલબમાં, આ પાછી થઈ છે। તો જોઈએ છે ટાઈમ રહે તો આને વાઢવાની છે ને બળદુને નિરણ નાખવાનું છે ને એટલા માટે। મોટર અહીંયા ચાલુ છે, 3 વાગ્યા લગી લાઇટ રહે તો જોઈએ છે આપણે વિડીયો બનાવીએ જાડા મોટો। ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો। ચાલો હવે આગળ મેળા આપણે। મિત્રો જવાર આપણે જોવા આવ્યા હતા ક્યારો બેરો વાળીને, તો છે ને જવાર તો આપણે જોઈએ, પણ જવાર આપણે છે ને જોજો અલગ અલગ ક્વોલિટીની જવાર છે, નાની મતલબ આ ગુલ્ફી જવાર કહેવામાં આવે ને એ છે। હેલો મિત્રો, તો નિરણ વાઢીને થઈ ગયા છે નવરે આપણે, કેમ કે જો બધુંને નિરણ નાખવાની હતી ને થોડીક એવી આપણે નાખી દીધી છે, વઢિયારાની નિરણ નાખવાની હતી મતલબમાં। તો જો ખાઈ છે વળદું, જો ગદપ છે ને, ગદપ થોડીક વાઢી લીધી છે, 2 ઉંડલ જેટલી,
એવડા વઢિયારા તો જો ગંદપ ખાસ અત્યારે. તો આપણે છે ને મતલબમાં હવે 3માં 15 મિનિટની વાર છે. 15 મિનિટ આપણે છે અહીંયા. 15 મિનિટ આપણે મતલબમાં પાણી વાળી અને પછી જવાનું છે ઓલી વાડીએ. થોડો ઘણો મક્કો બાજુમાંથી લેવા જવાનો છે, લઈ આવ્યો આગળ. ત્યાં સુધી બધા અલગ અલગ છે. આ બી રીંગણી છે, આ કાળી રીંગણી છે. જો અમારી રીંગણી છે ઘટે અને બધી મોટા રીંગણા આપણે આ રીંગણા જોઈએ જો ઘટે મોટા રીંગણા છે. બીવાળાની કેવા ઓરિજિનલ છે, ખાધા જેવા પ્રો બનેવા છે. ની વિડીયોમાં તમે બનાવ્યો આપણે છે ને ત્યારે જવાનું છે મક્કો વાઢો ઓલી વાડીએ. બળદગાડી લઈને નીકળી જાય મક્કો વાઢો. ત્યાં સુધી વિડીયોમાં બનાવ્યો તમે. વિડીયો સ્કીપ કરતા નહીં, પૂરો જોજો. હાલો આગળ મેળાવે. મક્કો ઓલી ખેતરમાં આપણે ભરીને આવી ગયા. પછી આપણે બીજે મક્કો જોવામાં આપણે ગાડીમાં ભરી લીધો છે અને બળદો અહીંયા બાંધી દીધા. બળદો બાંધીને જાય આપણા ખેતરમાં. હવે મતલબ છે ને મક્કો છે ને બધો ડુકરા પાડી નાખ્યો જ ને બધો મક્કો આમાંથી આપણે વીણવાનો છે. તો હાલો વીણી લઈએ પહેલાં અને પછી આગળ આવ્યા થતો મક્કો. પણ મક્કો છે ને હાવ ઝીણો છે. હજુ આવો મક્કો હાવ ઝીણો મતલબમાં એટલા મક્કા હવે તો જોઈએ છે. મતલબમાં ડોડા તો જો આમાં પાછા જો ડોડા બધામાં છે, પણ નાનો મક્કો છે આમાં પડી ગયેલો લાગતો નથી. ગોચીએ જો આગળ જાય પડી ગયેલો હોય તો ઠીક છે, નહીં તો નાના જે હોય ને બધાને ઉપાડી લેવાનું થાય પાછા. હવે વિડીયોમાં તમે બનાવી રહેજો એન્ડ સુધી. ત્યાં હું ચાલો આ બધું ભેગું કરી લઈએ આપણે. બધો મક્કો વીણી લીધો. એટલો મક્કો છો જો આમાંથી હવે ડોડા બોડા કાઢી લઈએ. ત્યાં સુધી વિડીયો બનાવ્યો આગળ મેળાવે. હાલો નિરણ વાઢીને થઈ ગયા ક્યાર આપણે, કેમ કે જો છે ને મક્કો બક્કો હતો એ બધી ભરી લીધો છે આપણે ગાડીમાં. ને બધી ઉતાવળા છે હવે જો આમાં જોઈશ ને મોઢા પાડીને ને ગાડી આપણે અહીંયા પડી ભરી લીધો જ મક્કો. તો હાલો હવે અત્યારે ઘેર જઈએ. ઘર તરફ જોઈએ હું નહીં આગળ. હવે મક્કામાંથી ડોડા કાઢવાનું છે પણ ઘેર જઈને કાઢ્યું. ચલો ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહ્યો. ચલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી તો કરી જો યાર. ચલો બાય બાય. આગળ મેળા આવે. હાલો ડોડાની વાત કરીએ તો આપણે ડોડા મતલબમાં છે ને તે ખૂટી લીધા છે. ઓલામાંથી આપણે મકામાંથી ડોડા બધા ખૂટી લીધા અને એક તગારામાં ભરી લીધા છે. આ જો તગારો, એક તગારો ડોડા થયા જ આપણા. અને હવે તો આને શું છે બાફીને ખાવાના છે, બીજું કંઈ તો છે નહીં. તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરવાનું વિચાર્યું છે. તો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આવો જ વિડીયો આપણે બીજો એક લઈને આવીશું. કદાચ વાડીનો હોય કે ખેતરનો તો પછી એક બીજાનો હોય. આ તો આપણે કસલા પકડવા જવું ને એ વિડીયો નાખી દઉં. ચાલો બાય બાય. જય શ્રી રામ બધાને.